પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. આ ગરીબ લોકોને શું ખબર આ 900 કરોડની જમીન કેટલા રૂપિયામાં જાય. આ તો આમને તો એક ચામાં ખરીદી લેવાના છે. હા ડેડુ સન ક્યાં હુઆ? ડેડુ મારે પૈસા જોવું છે ડેડુ. કેટલા જોઈએ છે બેટા? ડેડુ જો ને મારે 5000 જોઈએ છે ડેડુ. 550 લાખ 50,000. ઓ ડેડુ થેન્ક યુ સો મચ ડેડુ. ડેડુ હું ગામમાં જાઉં છું મારા એક ફ્રેન્ડને મળવા. તે શું કરું, હેલિકોપ્ટર લઈને જાઉં છું ડેડુ. BMW લઈ જાય ને ક્રેડિટ કાર્ડ ના પડી ના છે અંદર. યાર એ ડાયરેક્ટ ઉતારે ને આને ક્યાં આમ ફેવડું યાર. તો આપણે ડ્રાઈવરને આપી દેજે ને, હા ઓકે કે જમીન આવી જાય. ઓકે 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 બાય ડેડુ. બાય બાય બાય. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. અલે વિકા ડોહા, હુંવા દોહા અલે આ વેન કે લે, વેન લાકડો કર જલ્દી. ભાવ થઈ ગયો જોઈએ. તને મારો સોરામણ આવ્યો કાયો શારામ જે હોતે. એ આયો બાપા. ઓહો આઈ ગયો બેટા. હા બાપા પોચી પ્યાલજો. હે ના 5 રૂપિયા વાપરવા જવું છે, દુકાન જવું છે. નહીં બેટા તારે હો. જાનો તાન તમે એવું જ કરો છો, કોઈ દન પૈસા જ નહીં હાલતા, એમ જ કયો જતા એમ જ કયો. અલે પણ બેટા તું બાપની પરિસ્થિતિ તો સમજ. આપણે ગેસનો બાટલો નહીં એટલે તો અમે બે ભયા લાકડો લેવા કાજી આયા હી. કશું કર્યું જ નહીં ભેગું, મન તો જાનો તાન હાલતા જ નહીં. લે હેડ ડોહા તારે 2 મહિને કર બારો માથે. બાકી તો બધું એ ખોટું. બાપુ મન કશું હાલતું જ નહીં, જાન પૈસા માગું તાન કે પૈસા જ નહીં, પૈસા જ નહીં. આઈ એમ સો બ્રેડ હો બ્રો. કિધર ચાલે બ્રો? કોઈ નહીં ભાઈ, આટલે જ આવ્યો છું. શેમ ભાઈ હું જીતા નહીં યાર બ્રો. કોઈ નહીં યાર, માં પૈસા જ નહીં, જાન માગું તાન કે નહીં એવું બધું જ કરું. अरे ब्रो ऐसा नहीं रोते ब्रो, चल मेरे साथ, मैं तेरे को खिलाता पिलाता ब्रो. लेकिन तेरे को मेरा एक काम करना पड़ेगा. बोल. मैं इधर बैठता हूँ और तू जाके गले से वो पान वाला कत्थे वाला पान लेके आ जा मेरे लिए. पैसा मैं देता हूँ ना यार ब्रो तेरे को. तो मेरे बाप ने कितने सारे पैसे दिए. जा हस उन्हें 100 रुपया ले, माँ पास में 5 रुपया नहीं हालता. गोदी जी से देखो जो दे हस मिल गया हाथ रे. Hey man, what dude, bro? Bro, मेरे पैसे मेरे को वापस दे ब्रो. आगू हो. अरे હું જીમાર ભાઈ. ભાઈ પૈસા તો પડી ગયા મારા. અરે ચો પડી જાય યાર બ્રો, 5000 રૂપિયા આપ્યા મેં તને. ભાઈ તે મને 100 રૂપિયા જ આપ્યા છે યાર. 5000 રૂપિયા આપ્યા છે. જૂઠું નહીં બોલ ભાઈ, ઉપર વાળો જોયો છે ભગવાન મારો. અરે ના તાર બાપાને કહી દે તું. ના આવતો યાર. તાર બાપાને કહી દે. ચાલ હા તે મું કેવે કરતા ને. બોલ ભાઈ હું કરવા? 902 એક પગ ઓમ કર. એ જૂત્યો સાફ કર મારો. આ ગરીબની ઓકાત. હાર ઉભો થાય એડમ આમ મળતો નહીં ચોય, અને મળે ને તો મારે હું. હા એ બ્રો. ડોહા હુંવા દોહા લે, આપણું તો ઘર આવી ગયું લે. હાવ દોહા હા લે દે મેન્સર ડોહા. નાક ડોહા એટલે બે એ દે મહિન બે. આપણું તો આખી જિંદગી લાકડો લાવવામાં જ જી ડોહા. હાવ દોહા તાને મારસો રોય ભણતો નહીં, કશું કરતો જ નહીં ડોહા. સાચી વાત હે દોહા. તાર તો હારું શકતું ઓ ઢોર્યો વાંધો એ હારું ને. તાને નકતા અરે દશાઓ હાવ લે આ ઠૂંઠું પીતા ને એટલામાં લે. તાને બાપા તો એક વાત કહો. હું થી બેટા લોક મારા ભાઈ બનશે ને કમી એને મને પૈસા હાલતા 100 રૂપિયા, તે 100 રૂપિયા ખોવાઈ ગયા છે. તેને મને જૂઠો ને એવું સાફ કરાવ્યો ને ધમકી આલી છે બધી મારવાની ને એવી. શું કહ્યું બાપામાં આપણે? એ કોના સોરા તો ક્યાં જે અમીરનો છોરો હતો કાકા. ડોહા તું શાંતિ રાખ. તે બધા ગાડી બબાલો જ કરી છે આખા ગામમાં. ઈમાં તો ઓઢો રહ્યો હું. એમાં તમારા બાઈ જતા રહેવાના. બાપા આપણે ચો લગી ગરીબ ને ગરીબ રહ્યું, પગમાં નહીં હાલો બુદ્ધિ તે હું કોમ કરું. જો બેટા કોઈ આખી જિંદગી ગરીબ રહેતું નહીં, અને અમીર બનવા માટે છે ને બેટા મહેનત કરવી પડે, અને ભગવાન હાવનું છે, ભગવાનનું નામ લેવાનું. બરાબર જોજે ને હશે
વાત હાચી છે બેટા. અત્યારે હાલમાં આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે, બરોબર. જો હું તને એક મસ્ત મજાની સ્ટોરી કહું તો આખી સ્ટોરી હોભરી લે, અને પછી જો તારું જીવન ના બદલાય તો તું તારા બાપાને યાદ કરજે. એક રાજા હતો, અને રાજાના દરબારમાં એક ગરીબ વ્યક્તિ રહેતો હતો. તે રાજાને તો છે એ મજા આવે કે ને તો જે તેમ અમીરની વાત કરી એમ રાજાને તો મજા હતી. અને ગરીબ બિચારો રોજ રાતે લાકડો વેણવા કાજી જાય અને લાકડો બધો ભેગો કરે. અને એક દિવસ રાજાનો રોણી ખરો ને એ બહુ બાલ્કનીમાં ની જોઈ રહ્યો હતો આમ કઈ, અને અચાનક નજર પડી આ પેલો હમ નદીમાં પૂર જાય છે, બરોબર પોણી જાય છે, અને જુઓ પેલો ગરીબ લાકડો કાઢે છે. એટલે મને બિશાન છે એવી ખરાબ પરિસ્થિતિ હશે, તો લેડો હું એના ઘેર જઉં અને આપણે કોક કરીએ એના માટે. તે રાજાનો રોણી બે એના ઘેર જ્યો. પેલા તો એને ધત લઈ નાખ્યો, બરોબર, કે ભાઈ તું એવું કર્યું ત્યાં રાતે તારે લાકડો વેણવા કાંઈ જવું પડે છે, હવારે કોમ કરતો હોય તો એમ કે બરોબર એની ગરીબની મજાક ઉડાડી. પણ એ ગરીબ એમ કીધું કે રાજા લેડો માર કરાવો, હું તમારે એક વસ્તુ બતાવું છું, બરોબર, તો મેં આખી જિંદગી જેટલી મહેનત કરી છે હું તમારે મહેનતનું ફળ બતાવું. રાજા તો અચંબો પામી ગયો, એ વોરી શું હે લેહડો તાન. તો પછી એ જે ગરીબ હતો ને એને હોનાનો બળદ બતાવ્યો. હું હતું બેટા? હોનાનો બળદ. હોનાનો બળદ હતો, કારણ કે રોજ રાતે એ જે મહેનત કરતો હતો, જે લાકડો કાઢતો હતો ને એ લાકડો વેચી વેચીને એને હોનાનો બળદ બનાવ્યો હતો. બાપા રોનીએ બળદ લઈ લીધો પછી? ના બેટા, રોણી છોથી બળદ લઈ લે, એ ભાઈ એ મહેનત કરી હતી અને એનું ફળ મળ્યું ને. અને રાજા તો જોઈને ચક થઈ ગયો, કલ્યા આ બળદને વેચશે ને તો આપણું આખું રાજ્ય આવી જાય. ખબર પડી તને? એટલે તને આ વાત ઉપરથી હું શીખવા મળ્યું? મહેનત કરવી પડે બાપા. મહેનત કરવી પડે. આજથી હું મહેનત કરી બાપા, બરોબર. અને જો તું પાછો પડે, જો તને ખબર ના પડે કે મારે શું કરવું અને શું ના કરવું, તે વખત ના દ્વારકાધીશને યાદ કરજે. હા બાપા. દ્વારકાધીશ કર માગો 20 અને આપે 30. જા બેટા આજથી મહેનત ચાલુ કર બાપા, અને નોમ બનાય મારું. હા, અમે તો ઓમ નમ જ રહી ગયા. Oh man! ભાઈ સોરી. હું sorry યાર. What are you sorry? ક્યાં sorry? સોરી યાર. હું sorry ના ઓય દોડવાનું. અને હેના ધંધા હાજા છે. આ હું દોડ કરું છું એમની. હું મહેનત કરું છું ભાઈ. હેની મહેનત કરી છે યાર, આવી મહેનત કરશે ને છેટોડો ગંધ હોય છે યાર. એ તો મારા મહેનતના પરસેવાની સુગંધ છે ભાઈ. ઓય શેટ, એવી હેની ગટર જેવી પેલી ગંધ થાય છે. આહાહા, હું ગંધ થાય છે લ્યા. ખાયો આમ. લે ભાઈ હું જાઉં છું તાને. અરે ઉભો રહે. તને ખબર છે તાર બાપો અને માર બાપો બે હંગાતી બનતા હતા, પણ અત્યારે તારા બાપાની ઓકાત જો ને મારા બાપાની ઓકાત જો. અત્યારે પોચ માગું તો 50 લઈને બે જાય. કેટલા 50? ભાઈ તારા બાપાના કાળા ધંધા છે ને એ બધા એક મારો દ્વારકાવાળો બાર પાર હે. અરે જા હેડ. હારું રંગ જોમે કે જંગ જોમે, જો આવા ગરીબ હોમાં મળે ને તો આખો દન બગડી યાર. શું મોદી માય સ્વીટ ડાર્લિંગ મોતી. એ મોતી કાદે બ્રો, ये चश्मा पहनना है ब्रो तेरे को. ये मोती ब्रो माय चाइल्ड. ये ब्रो चल ब्रो मिलते हैं ब्रो. યાર જિંદગી કો કેવું એ પલટાઈ ગયું ખબર ના પડી. ડેડ મન ન્યુ બૂટ લાવાય યાર, પેલા ફાટી ગયા. શું થયું બૂટને? બૂટ ફાટી ગયા યાર. હા બૂટ તો લાવશું, પણ એ પેલા 50,000 નું શું કર્યું તને મેં આપ્યા હતા તે ओ દિવસે? ब्रो वो मैंने खर्च कर दिया. ખર્ચો કે એક કામ કર, ક્રેડિટ કાર્ડ ની અંદર પડી એટલે તો. પણ ક્રેડિટ કાર્ડ માં મેં તો જીરો કરી નાખ્યું. અરે યાર તું મારા સપનાનું શું, તું 50,000 પૂરા કરી દીધા, ક્રેડિટ કાર્ડ પણ પૂરું જીરો કરી દીધું. અને ગાડી 900 કરોડની જમીન શું, આ ગાડી હવે વેચવી પડશે યાર. વેચી મારી મેં. ક્યારે? તો ચાવી તો આ તો એક્સ્ટ્રા ચાવી? હા. તું પણ મારા જોડે છેતરપિંડી કરી મારો દીકરો થઈને. હવે મને ક્યાં ખબર હતી તમારે પણ મને પૂછવું તો હતું ને, ગાડી મારી છે, મેં તને મોટો કર્યો છે. લ્યો ચાવી 2 રૂપિયા. હું તો મારા અરે શું 200 રૂપિયા આવશે આના? હું તો મામાને ઘરે યાર મારી જિંદગીની બરબાદી કરી નાખી. શું કરવાનું હવે મારે? 900 કરોડની જમી ગઈ, આ ગયું, દીકરો પણ આવો, મને પોતાને લૂંટવા વાળો મળ્યો, મારા પૈસાનું પાણી કરી નાખ્યું. હવે મારે શું મોઢું બતાવવાનું? વચ્ચે કહ્યું તો પેલાને 5000 રૂપિયા આપ્યા, 100 રૂપિયા આપ્યા, નાટકો લઈને આવતો હતો ઘરે, એલા રે થતી. એ પણ એને કહી ગયું છે કે તારે મારો દ્વારકાધીશ બતાવશે. ખરેખર હવે શું થશે? મને તો એવું જ લાગે છે ખરેખર દ્વારકાધીશ બતાવવાનો ટાઈમ મારો આવી ગયો છે. ખરેખર પસ્તાવો કરું કે તેની સામે લડું. હવે શું કરું યાર? જાલમસિંહનું તો હવે પત્તું ગયું એવું લાગે છે. મારો છોડો મારી જેટલી મહેનત કરતો હતો, મારા છોરાને પોલીસ બનવાનું સપનું હતું.
દ્વારકાધીશ તમે આવો ન્યાય કર્યો ગરીબ અંગાથી હવે મને હેનો વિશ્વાસ પડે તમારા ઉપર બધું ના પડતું આજે જતો રહ્યો મને મેલીને મારે જવાનું હતું એની જગ્યાએ મારો સોળ જતો રે આ તો વાટો હા હોને કશું નહીં 2 વર્ષ પહેલા જીવ તો બે એ વર્ષ જતી પહેલા. રહી. દ્વારકાધીશ હું કેવું તને લે અમારી ઇજ્જત હોય મેલું છું એ દ્વારકાધીશ તું એ મન નિરાધાર તો બનાવ્યો પણ ઓનો ન્યાય તાર જ કરવો પડે નકા જગતના લોકોનો બધાનો વિશ્વાસ ઉઠી જાય તારા પરથી હે ડેડ તો પેડા ખો પેડા શું થયું આ પેડા ખો પેડા કેમ છે ને અરે આ પેલો નતો પોલીસમાં લાગ્યો પેલા કોણ? કોઈ ધ્યાન છોડો પોલીસમાં નતો લાગ્યો પોલીસ ની મહેનત કરતો તો એ હા હા બરાબર પણ આમ શું તો થયું? લાગી જ જો કેવાય કે હા હા શું થયું આજે ડેડ આમ ખતમ કરી ગઈ ના હોય ખતમ કરી નાખ્યું મેં શું કર્યું આ તે મર્ડર અરે આવું કરાતું હશે સલાડ ફોડ અને મર્ડર કરી નાખ્યું કેમ ના અરે કરે યાર તને ખબર છે આનું સજા શું થાય કોઈનું મર્ડર ના કરાય કેમ જમીન પડાય એ બધા ગુના આપણા ઉપર લાગવાના આવે શું કરશું તે તો બરબાદી આ બધું નવું આ બધું શું શોધ્યું આ શું થયું તારા મગજની અંદર સારું યાર બરબાદ કરવા ઉપર જ રહ્યો છે મારો છોકરો શું કરવાનું મારે યાર જિંદગીની પથારી ફેરવી નાખી કોઈ નહીં બાપા પર કેસ ઠોકી બેહારી આપણું કોઈ નહીં